એ સિબલી આપણે અમેરિકા જાવું તો ત્યાં ઇંગ્લિશ બોલતા તો આવડવું જ જોઈએ, ત્યાં તો બધા ઇંગ્લિશમાં જ બોલે. હા મારા સિબલા, કંઈક કરવું તો જોઈએ હો ઇંગ્લિશનું. કાલે ઓલી પૂછડી એ મને સંભળાવતી હતી કે ઇંગ્લિશ બોલતા આવડતું નથી ને અમેરિકા જવા વાળી થઈ. હા મને તો ક્યાં કઈ વાંધો છે ઇંગ્લિશ બોલવામાં, પણ તારું કઈ નહીં, તને તો ઊંધો એકડો ય નથી આવડતો. એ હારું હો, મને નહીં આવડતું હોય ને તો હું શીખી જાય, મારી ઉપાધિ તમે કરો માં. જો તમારા કરતા હારું ઇંગ્લિશ બોલીને દેખાડું કે નહીં તમને. જો એ હારું તો હું કાલ તારા હાટુ સોપડી લેતો આવે અંગ્રેજી બોલવાની, એમાંથી જોઈને શીખી લીજે બસ. ઓ માય ડાર્લિંગ, મેં આપકે લીએ ઇંગ્લિશ બોલવાની સોપડી લાવ્યો છું. હવે હેરખીના બોલો ને ઇંગ્લિશના પૂછડા થતા. હા આપો સોપડી, એમાં સંડાસમાં એસિડ નાખેલું પડ્યું, સાફ કરી નાખો જાવ. હવે ઈએ મારે સાફ કરવાનું, આખું ઘરનું કામ તો કરું, હવે ઈએ કરવાનું તો તને હું કરવા લઈ આવ્યા? હા કરવું જ જોઈએ બધું. હવે તો મારે ઇંગ્લિશ શીખવું એટલે તમારે જ ઘરનું કામ કરવાનું થાય. મધર એટલે માં, ફાધર એટલે બાપો, ડોટર એટલે છોકરી, સન એટલે છોકરો. લે આ તો બહુ સારું. આમાં તો ગલઢા બુઢા નાય નામ અલગ અલગ આવે, મરી ગયા. લે આ શું છે? ફ્રૂટીના નામ. બનાના એટલે કેળું, લેમન એટલે લીંબુ, ગ્રીન ચીલી એટલે લીલું મરચું, રેડ ચીલી એટલે લાલ મરચું, ઓનિયન એટલે ડુંગળી, એપલ એટલે સફરજન, મેંગો એટલે કેરી. હા લે આ શું છે? ગાઉન સુગર એટલે ગોળ. મરી ગયા, કેવા નોખા નોખા નામ છે, આપણે તો આવડે નહીં. સિબલી હું બહાર જાઉં છું હો. એ હું શું કહું તમને સિબલા, રિટર્નમાં આવો ને ત્યારે બજારમાં વોક કરતા કરતા આવજો ને સ્વીટ બટેટું લેતા આવજો. લે આ કામ સોનીને તો અંગ્રેજી બોલતા આવડી ગયું. હા લે આવડે જ ને, પણ આખા ઘરનું કામ તો મારી પાસે કરાવે, એને ધંધો શું છે બીજો. એ હારું હો, હાલ તો હું જાઉં હો. એ હો, અરે આ શું છે? આમાં હું લખ્યું? હો માય ગોડ, એટલે અરે મારા ભગવાન. A for apple, B for ball, C for cat, D for dog. Le pusri, welcome, welcome, come my home, come my home. Please come here, come here. Please sit here, sit here. Hey pusri, water drink. No, no. ઓહો સિબલી બેન, શું વાત છે તમારી? ઇંગ્લિશ હશે. એ પૂછડી હું કામ હતું તે કેમ કમ થઈ આઈ? એ કઈ નહીં સિબલી, હું તો ખાલી એમને નીકળીને તો જોવા આવી હતી કે હાલ અમેરિકા જવાની તૈયારી કેવી ચાલે કે નહીં. હા હો, અમેરિકા જવાની તૈયારી તો ફૂલ જોરમાં હાલે હો. હા અમેરિકા જાવું તે તૈયારી કેટલી કરવાની બાકી છે હજી તો અમારે. નવા કપડાં લેવા, ઓલા ટૂંકા આવે, પછી ઓલી ટ્રોલી બેગ લેવી, ઓલા ફૂસ સાટવાના લેવા, કેટલું બધું લેવાનું છે ને ટાઈમ ઓછો છે. લે એ હારું તો હું જાઉં હો, તમે તૈયારી કરો. એ પૂછડી હું કહું કે હવે બપોર થઈ ગયું તો બપોરે તું ડિનર કરીને જ જઈજે હો ઘેર. એ સિબલી બપોરને ડિનર ન કહેવાય, એને લંચ કહેવાય. એ તું કઈ બોલ માં, તું સાની મુની રે, ઊભી રે વાંદરી, હું સોપડીમાં જોઈ લઉં કે બપોરને લંચ કહેવાય કે ડિનર. ઊભી રે. એ હા પૂછડી, એ લંચ કહેવાય બપોરને હો. હજી તો અંગ્રેજી બોલતા શીખું ને તે થોડું ઘણું આમથી તેમ થાય તો આયલા કરે. એ પૂછડી મને ઘણું ઇંગ્લિશ આવડી ગયું કા. સિબલી આઈ એમ કમિંગ. લે પૂછડી તું ક્યારે આવી હે? હું તો જસ્ટ હમણાં જ આવી છું. સિબલી ઊભી રે આગળ, જો હું તને થોડુંક ઇંગ્લિશમાં પૂછું, તને કીધું કે ઇંગ્લિશ આવડે ને આગળ ખબર પડી જાય. જો હાથી પૂછ નહીં, લે હું કઈ ઢગલાને ઢોર નથી, મને નથી આવડતું એવું છે. પ્લીઝ ટેલ મી યોર નેમ એન્ડ યોર હસબન્ડ નેમ. માય નેમ સિબલી એન્ડ માય મીટર નેમ સિબલો. આઈ એમ વાયર ઓફ માય મીટર. જો પૂછડી આવડી ગયું ને અંગ્રેજી બોલતા? અરે સિબલી એને મીટર નહીં મિસ્ટર કહેવાય, અને તું એની વાયર નહીં વાઇફ છે એમ, એટલે એને વાઇફ કહેવાય. એ હા મને ખબર છે, હવે મીટર ને વાયર ને એ બધું હેરખું જ છે, તું મૂકની લઈ. એ હારું હો સિબલી, હું જાઉં તમારે ઘેર. હવે તું શીખ તારું અંગ્રેજી. હવે તમે હું હામાં મલકાવ, મુખડું મલકાય એમ. જાવ સાના મુના રસોડામાં ખાવાનું કરવા માંડો, જાવ. હવે વગર મફતની ઉપાધિઓ મારે માથે લઈને ફરવાનું ને, અમેરિકાએ મારે ફરવા લઈ જવાની, ઘર નાખે કામે મારે કરવાના. એ ભગવાન ધ્યાન રાખજો જરીક અમારા જેવા ભાઈઓનું બધાયનું. એ ભાઈઓ મારી એકને જ આવી તકલીફ છે કે તમને બધાયને છે? જો તમને અમારો વિડિયો ગમતો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.